કાપની જમીન છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા અને નિક્ષેપિતના કારણે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારોમાં કાપની જમીન જોવા મળે છે. આ કાળી જમીન છે. કાળી જમીન લીસી અને અસવાળી હોય છે. આ જમીનને ભેજ શક્તિ વધારે હોય છે. આ જમીન જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેમાં તળા પડી આવે છે. આ જમીનમાં કપાસની ખેતી થાય છે અને આનું બીજું નામ રેગુર છે. આ પર્વતીય પ્રદેશની જમીન છે. આ હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. હિમાલયના ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ રાતી જમીન છે. આગ્નેય અને રૂપાંતરિત ક્ષેત્રોમાં આ પ્રકારની રાતી જમીન જોવા મળે છે. આ પ્રદેશની જમીનમાં કપાસ, બટાટા અને મગફળી જેવી વનસ્પતિઓ ઉગે છે. આ દદ્દર પ્રકારની જમીન છે. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઘસડી જતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જંગલ પ્રકારની જમીન છે. વૃક્ષો ભૂસપાટીના ઢંકાયેલા આ પ્રકારની જમીનમાં ચા, કોફી, ઘઉં, બટાટા આવે છે. આ અમુક ક્ષેત્રોમાં જોવા મળે છે. આ લેટેરાઇટ જમીન છે. લેટેરાઇટ જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડ ધરાવે છે. જૈવિક દ્રવ્યોના પ્રમાણ ઓછું હોવાના કારણે આ જમીનમાં ફળદ્રુપતા ધરાવતી નથી. પણ ખાતર નાખી કપાસ, ડાંગર, ચા, કોફી વગેરે પાક લેવાય છે. રણ પ્રદેશની જમીન છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં